हस्बैंड माल्टा में है। इन पे 2 रिजेक्शन लेटर्स दिख रहे हैं स्वीडन के, एक बार नवंबर 2024, दूसरी बार जनवरी 2025 एंड माल्टास वीजा इन जनवरी 2025 मतलब रिजेक्ट शिवानी बहन शीश में अहमदाबाद અને મારું સ્વીડન વિઝાનો 2 ટાઈમ રિજેક્શન આવ્યું. કેવું કે હસબન્ડ માલ્ટામાં છે તમે સ્વીડનમાં ફાઇલ નાખો છો અને ગોલ્ડન ફ્યુચર ટીમનો હું બહુ જ આભાર માનું છું. ઓલ ગોલ્ડન ફ્યુચર ટીમ હું બહુ જ આભાર. थैंक यू. हाय एवरीवन, गुड मॉर्निंग. दिस इज राहुल फ्रॉम गोल्डन फ्यूचर. आज मैं अहमदाबाद के बापुर नगर एरिया में हूँ, एक वीडियो शूट करने के लिए आया हूँ. ये वीडियो बहुत इंपॉर्टेंट है क्योंकि अब बहुत सारे लोग यूरोप में सेटल हो गए. अब नेचुरली जो लोग वहाँ पे सेटल है उनको उनकी फैमिली को वहाँ पे बुलाना होगा और यूरोप में फैमिली का वीज़ा लाना बहुत डिफिकल्ट हो गया. आज वी आर टॉकिंग अबाउट शिवानी बहन कोकड़िया. वो अहमदाबाद के रहवासी है. उनका 2 बार स्वीडन में वीज़ा रिजेक्ट हो गया था. उनके हस्बैंड माल्टा में है. किसी ने उनको सजेस्ट किया कि आप स्वीडन में फ़ाइल डालो. 2 बार स्वीडन में उनका वीज़ा रिजेक्ट हो गया था. थर्ड टाइम दे अप्रोच्ड अस. मैंने उनको बोला हस्बैंड अगर माल्टा में है तो माल्टा में ही डालते हैं. एम्बेसी को बताते हैं कि हस्बैंड वहाँ पे है, क्या कर रहे हैं, क्यों जाना है, वापस क्यों आओगे. और गेस व्हाट, वीज़ा आ गया. तो आपको स्क्रीन पे 2 रिजेक्शन लेटर्स दिख रहे हैं स्वीडन के, एक बार नवंबर 2024, दूसरी बार जनवरी 2025 एंड माल्टास वीज़ा इन जनवरी 2025 मतलब रिजेक्शन के 1 महीने के अंदर ही. लोग बोलते हैं आफ्टर रिजेक्शन 6 महीने बाद. हमने दूसरी कंट्री, वो भी स्वीडन नहीं, दूसरी कंट्री रिजेक्शन के 1 महीने के अंदर वीज़ा ला के दिखाया. सो वील गो इनसाइड, वील टॉक इन गुजराती, वील आस्क हर कि हाउ हैज़ एक्सपीरियंस बीन विद गोल्डन फ्यूचर. ये वीडियो मेरे लिए इंपॉर्टेंट था. मैंने सोचा उनके घर पे आके खुद ही मैं शूट करता हूँ तो एक फील अच्छा आएगा. थैंक यू, स्टे ट्यून्ड. यस, કેમ છો? સો हमारे साथ है शिवानी बहन शीश फ्रॉम अहमदाबाद અને બેસો ને પ્લીઝ. યસ. સો હવે બસ મેં વિડીયોમાં એક બ્રીફ આપ્યું કે 2 વાર આપણો સ્વીડનનો વિઝા રિજેક્ટ થયો હતો અને થર્ડ ટાઈમ આપણે માલ્ટાનો વિઝા લાયા. તમારા હસબન્ડ ઉમંગભાઈ માલ્ટા છે, છેલ્લા 2 વર્ષથી ત્યાં છે. સો તમને અમારાથી એક્સપિરિયન્સ કેવું લાગ્યું સ્વીડનમાં? તમને એવું તો શું થયું હતું કે તમે સ્વીડનમાં વિઝા મૂક્યા અને તમારે ત્યાં જવું કેમ હતું? પ્લીઝ ત્યાં. યસ. મારે ટુરિઝમ પર્પઝથી સ્વીડન માટે મેં ને મારા હસબન્ડે પ્લાનિંગ કર્યું હતું બટ એમ્બેસીને કંઈક ડાઉટ લાગ્યો બિકોઝ મારા હસબન્ડ લાસ્ટ 2 યરથી માલ્ટામાં સ્ટે કરે છે. સો મારું સ્વીડન વિઝાનું 2 ટાઈમ રિજેક્શન આવ્યું. પછી મેં રાહુલ સરના રેફરન્સથી મારી માલ્ટા એમ્બેસીમાં ફાઇલ નાખી પણ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આપ્યું જે મેં બિલીવ જ નહોતું કર્યું. ગોલ્ડન ફ્યુચર ટીમનો હું બહુ જ આભાર માનું છું મારા રિઝલ્ટના લીધે. તમને આ 2 વાર રિજેક્શન આવ્યું હતું સ્વીડનમાં, પછી આ વખતે કેટલી આશા હતી કે વિઝા આવશે? સાચું કહો છો? 100% એવું હતું તમને? 100%. કેટલા ટાઈમથી અમારા વિડીયોઝ જોવો છો? જેવી તો આપણી વાત થઈ, તમે કીધું કે બહુ ટાઈમથી તમે ફોલો કરો છો. હું છેલ્લા 3 થી 4 મહિનાથી તમારે રીલ્સ જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં. ગ્રેટ. અને મેં ફર્સ્ટ ટાઈમ તો મારે કેવું હતું કે અહીંયા ફિડેલિટીમાં રેફરન્સથી હતું એટલે મેં ત્યાં ફાઇલ નાખી. પણ સેકન્ડ ટાઈમ મારો કોઈ આઈડિયા જ નહોતો કે મારે ત્યાં નાખવી છે. રાઈટ. બિકોઝ મને તમારું આમ કન્ટિન્યુઅસ રિઝલ્ટ મળતું હતું ને તો મારી બહુ જ ઈચ્છા હતી કે હું એક વખત મારી ફાઇલ તમારી સાથે કરાવું કારણ કે મારે રિઝલ્ટ જોતું હતું એટલા માટે. અને એમને કોઈ કન્સલ્ટન્ટે યસ ખોટું ગાઈડ કે હસબન્ડ માલ્ટામાં હોય તો આપણે સ્વીડનમાં ફાઇલ જ કેમ નાખીએ? એટલે સ્વીડન વાળાને એવું જ લાગ્યું કે આવું કેવું કે હસબન્ડ માલ્ટામાં છે તમે સ્વીડનમાં ફાઇલ નાખો છો. અને યુઝ્યુઅલી લોકો બીતા હોય છે, એમને બી કદાચ એવું કીધું હશે પહેલા કે અગર હસબન્ડ માલ્ટામાં હોય તો આપણે એ કન્ટ્રીમાં નહીં નાખવી, રિજેક્ટ જ કરી દેશે. એવું કહે છે કે અહીંયા આવીને રોકાઈ જશે, રિટર્ન નહીં જાવ. આપણે ઊંધું કર્યું. આપણે એ જ કન્ટ્રીમાં જે હસબન્ડ છે અને ત્યાં બધું આપણે દેખાડ્યું, હસબન્ડ શું કરે છે, કયા વર્ષમાં ગયા હતા, શું કરે છે. અને એમનો વિધાઉટ ઇન્ટરવ્યુ વિઝા આવી ગયો. સ્વીડનમાં તો કદાચ એમને કોલ આવ્યો હતો, એકવાર કોલ આવ્યો હતો. રાઈટ. એમને કોલ આવ્યા પછી રિજેક્શન આવ્યું હતું, 2 વાર રિજેક્શન આવ્યું હતું. અને બીજું કે તમારું રિજેક્શન જાનમાં જ આવ્યું હતું. એક રિજેક્શન હમણાં નવેમ્બર, પહેલું નવેમ્બરમાં આવ્યું, બીજું ડિસેમ્બરમાં આવ્યું. તરત આપણે જાનમાં, એટલે આપણે કોઈ પેલો 6 મહિનાનો બ્રેક કે વર્ષનો બ્રેક લીધો નથી, તરત જ આવી ગયું છે. અને અમારી સાઈડથી માનસી તમારી ફાઇલ કરતી હતી, રિસ્પોન્સ કેવો હતો? સાચું કહો તો કે બહુ જ સરસ. મને બધાનો રિસ્પોન્સ, તમારી સાથે વાત કરી, સ્ટાર્ટિંગમાં મેં સપના મેમ સાથે વાત કરી, માનસી મેમને તો હું દિવસમાં ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન કરું, મને કોઈ જ રૂડલી આન્સર નહીં. ગમે તેટલા ક્વેશ્ચન કરું એકદમ પરફેક્ટ જ આન્સર એમ. સાચી વાત છે. બહુ જ મજા આવી. તમારું પહેલા એ કમ્પ્લેન હતી કે તમારા જૂના જે કન્સલ્ટન્ટ હતા એ એટલું મને રિસ્પોન્સ નહોતા. હવે મને એનો નોલેજ નથી તો હું એટલે માનસી મેમને જેટલી વખત ફોન કરું એમણે મને બહુ સરસ સપોર્ટ કર્યો છે. ઓલ ગોલ્ડન ફ્યુચર ટીમનો હું બહુ જ આભાર. થેન્ક યુ. અને બસ આવી રીતે જેવી રીતે એ રીલ્સ જોતા હતા, આજે એમની રીલ્સ અમે શૂટ કરવા માટે એમના ઘરે આવ્યા છે. અને થેન્ક યુ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે એન્જોય કરીને આવો માલ્ટા. થેન્ક યુ.